વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નસવાડીના નનુપુરા ગામ ખાતે તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડવાની ઘટના બની છે। તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું છે। ગાબડું પડતા ખેડૂતોની હાલાકી વધી છે અને ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। 100 જેટલા ગામોને તિલકવાડા બ્રાન્ચ કેનાલ પાણી પૂરું પાડે છે અને આ જ બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલનું ગાબડું રિપેર ન કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને એક વખત ગાબડું રિપેર કરાવવા માટેની રજૂઆત કરી છે, પરંતુ ગાબડું રિપેર ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના ખેતરમાં પાણી ઘૂસી જાય છે। નનુપુરા ગામ ખાતે તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં મસમોટું ગાબડું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ગાબડું પડતા ખેડૂતોની હાલાકી વધી છે। ખેતરોમાં પાણી ઘૂસતા તેમના પાકને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સહતર રફીક અમારી સાથે લાઈવ જોડાયા છે। રફીક, કેનાલમાં ગાબડું પડ્યું, ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યું છે, શું કહેવું છે ખેડૂતોનું? જે આપને જણાવ્યું કે નર્મદા મેઇન કેનાલ નસવાડી તાલુકામાંથી પસાર થાય છે અને તેમાં અલગ અલગ બ્રાન્ચ કેનાલો કાઢવામાં આવેલી છે। જેમાં તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં ચોમાસામાં ગાબડું પડ્યું હતું અને રોડની સાઈડમાં પણ ગાબડું પડ્યું હતું। ત્યારે 100 થી વધુ ગામોને સિંચાઈનું પાણી પૂરી પાડતી તિલકવાડા બ્રાન્ચ કેનાલ છે। આ તિલકવાડા બ્રાન્ચ કેનાલમાં હાલ ગાબડું પડતા તેનો મલબો છે તે કેનાલની વચ્ચોવચ્ચ આવી ગયો છે અને પાણી આગળ જઈ શકે તેમ નથી। ત્યારે નર્મદા નિગમના અધિકારીઓને વારંવાર લોકોએ રજૂઆત કરી, ખેડૂતોએ, કે કેનાલનું રિપેરિંગ થવું જોઈએ, પરંતુ કેનાલનું રિપેરિંગ પણ ના કર્યું અને જે રસ્તો છે તે રસ્તો પણ ખરાબ હાલતમાં છે। ત્યારે રસ્તાની પણ મરામત કરાવતું નથી। હાલ સિંચાઈના પાણીની જરૂરિયાત ખેડૂતોને ઊભી થઈ છે, કારણ કે કપાસના પાકમાં તેમજ શાકભાજીના પાકમાં વરસાદ થંભી જતા 8 દિવસથી જે પાણીની જરૂરિયાત ઊભી થઈ છે। કેનાલમાં પાણી છોડવામાં આવે તો 2-3 દિવસ સુધી કેનાલમાં પાણી પહોંચી શકે, પરંતુ કેનાલ તૂટેલી હોવાથી નર્મદા નિગમ તેમાં પાણી પણ છોડતું નથી। હાલ જે ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી રહ્યા છે। ચોમાસાનો સમય વીતી ગયો આખો, તો પણ કેનાલનું રિપેરિંગ ના કર્યું। હાલ જે ખેડૂતોને જ્યારે સિંચાઈના પાણી લેવાની જરૂરિયાત ઊભી થાય છે તેવા સમયે કેનાલોનું રિપેરિંગ કરવા જ્યારે આવશે અધિકારીઓ અને 10 દિવસ બીજા પાણી બંધ રહેશે તો ખેડૂતનો મોલ છે ઉભો તે સુકાઈ જશે અને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડશે। જી, આભાર રફીક, જોડાવા માટે અને માહિતી આપવા માટે।